જઈએ છીએ કિંજલના ઘરે એક સરપ્રાઈઝ આપવા. શું સરપ્રાઈઝ છે ને એ તો હવે ખબર પડશે તમને પણ. હમણાં જોઈએ શું રિએક્શનનો છે કિંજલનું. કિંજલ નથી ખોલતી દરવાજો, હવે જોઈએ ખોલે એટલે. બારી તો ખુલ્લી છે રસોડાની. દરવાજો ખોલ્યો પહેલા ખબર જોઈએ. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે હર મહાદેવ. તો અત્યારે સવારના વાગી રહ્યા છે 9 અને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 9 વાગ્યાથી. તો દોસ્તો, જો તમે ચેનલ પર નવા છો અને મારી જે રેસિપીઝ કે વિડીયો કે શોર્ટ્સ વિડીયો અને કોમેડી વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અત્યારે સાંજના વાગી રહ્યા છે 4 અને હું જઈ રહ્યો છું, હું ને આંસુ જઈ રહ્યા છે હોસ્પિટલ. એક રિપોર્ટ કરાવવાનો હતો અને જોડે જોડે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ લેવાની હતી. કેમ કે હા, એક વ્યક્તિ માટે લેવાની હતી પણ એ 2 દિવસ પછીની છે, પણ ઓર્ડર તો આજે જ આપવો પડે એટલા માટે અમે જઈ રહ્યા છીએ. અને જોઈએ રિપોર્ટમાં શું આવે છે. થોડુંક પેટમાં પેઇન છે એટલા માટે રિપોર્ટ કરાવવી જોઈએ, સોનોગ્રાફી કરાવવી જોઈએ તો ખબર પડે કે શું તકલીફ છે એટલા માટે. બાકી બીજું કંઈ પ્રોબ્લેમ છે નહીં, બસ થોડું પેઇન થાય છે એટલા માટે. તો આગળ અમે કોને સરપ્રાઈઝ આપવાના છે એના માટે આજે હું 3 દિવસનો બ્લોગ તમારી જોડે અપલોડ કરું છું. તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો તો તમને ખબર પડશે કે કોના માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે. તો ચલો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર. અત્યારે કંઈક નવી આઈટમ બની રહી છે. શું બની રહી છે? શું બનાવો છો? શું ઢોકળા, સૂજી ને જુવારના ઢોકળા, સૂજી ને જુવારના ઢોકળા બનાવે છે ગોપીને હસુ. હવે આપણે જોઈએ કેવા બને છે ને એ જોઈશું. આજે તો હું નથી કરવાની, મારે જોવાનું જ છે એ બંને બનાવે ને અને કેવા બને છે. ઉપર ચેક તો કરતું રહેવાનું, વળી ક્યાંક મિસ્ટેક થાય તો બતાવવાનું. મેં નથી બનાવ્યા કોઈ દિવસ, એ બંને બનાવે છે. હું તો પહેલાં આપણે બેસનના ઢોકળા બનાવતી હોય ને અત્યારે સમારી રહી છે ધાણા, લીલા ધાણા, મરચાં છે. મારા ચશ્મા તો છે જ પણ લીલા ધાણા ધાણા અને મરચાં કટિંગ થઈ ગયા છે સરસ, લીલા લીલા ચમક. ત્યારે તો શું ચોમાસામાં આવે તો ખરા પણ ગટર ના આવે. ખબર નહીં નામ જાણે શેમાંથી બનાવે, પાણી શેનું હોય. બાજુ પછી લસણ કોને છે તો આપણે જોડે રહીને કરાશું લસણ. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે હર મહાદેવ. તો અત્યારે સવારના કેટલા વાગે? 9 વાગી રહ્યા છે અને વરસાદ જેવું વાતાવરણ છે. થોડી છાંટ સવારે આવતી હતી 5 વાગે ઉઠી ત્યારે લાગે કે આજે આખો દિવસ આવશે કે શું, પણ અત્યારે બંધ થઈ ગયો છે. પવન બિલકુલ નથી. હવે વાતાવરણ તો સરસ છે. જો માખ મચ્છર ના થાય ને તો થોડી ક્યાંક માખો જો આવવા માંડી ને, હજી તો છે નહીં એટલે પૂરી આ વખતે તો કોશિશ કરવી છે કે ક્યાંય એઠવાડ ના રે, કશું ના રે, માખ મચ્છર થાય જ નહીં.
કંટાળી જવાય છે માખોથી. તો પછી મચ્છર હજી એક સમય એને કંઈક ઈલાજ હોય, માખોનો કોઈ ઈલાજ જ નથી સિવાય કે આપણે ચોખ્ખાઈ. તો અત્યારે હું કંઈક કરવાની મશીનનું કામ જ કરવું છે, જે બાકી પેન્ડિંગમાં પડી રહ્યું છે થોડું ઘણું સાંધો કે હાના એવું બધું કરવું છે. બીજું વિડીયો શૂટિંગ તો થઈ ગયું છે, એડિટિંગ વિડીયો આના કરવું છે એ બધું કરીશું. બહાર બેસું તો અત્યારે ઠંડુ લાગે છે, પણ જો થોડી વાર બેઠા થોડીક હમણાં 10 વાગશે એટલે ગરમી લાગવા માંડશે, જો વરસાદ નહીં આવે તો. તમારે ત્યાં વરસાદ કેવો છે? અમારે ત્યાં તો હજી તો છે નહીં. અત્યારે બધા પ્લાન્ટને પણ પાણી આપવાની જરૂર પડતી નથી. તો ચલો હવે થોડું ઘણું બીજું કામ પતાવીએ અને પછી મળીશું. તો જોડે રહેજો, સાથે રહેજો, બના રહેજો બ્લોગ પર. નાગરવેલ કેટલી મસ્ત થઈ છે, જો નાગરવેલ સરસ થઈ છે ને. એ પણ આમ ચડવા માંડે આ બાજુથી ને આ બાજુથી, બંને બાજુથી કઈ બાજુ જાય છે જો. ને તુલસીમાં પણ બહુ સરસ થયા છે. ને આ પ્લાન્ટ તમને મેં બતાવ્યો હતો ને, અમે ફરવા ગયા ત્યારે હું લેતી આવી હતી, તો સરસ એ પણ ફૂટી ગયો છે. ને અહીંયા ફુદીના ભાઈ શું કરે છે? ફુદીનો પણ આ ફૂટ્યો છે હવે. આ તો હવે નાખ્યું છે મેં જેડ પ્લાન્ટનું પત્તું, જોઈએ થાય છે કે નહીં. આ બાજુ તો જો સીતાફળ ને લીંબુ ને બધું. બીલી સરસ થયું છે જો. અને અહીંયા આપણી મની વેલ ધાણા કેમ કે ઉકળી નાખ્યા કઈ જો. મની વેલ તો મંડી છે ચડવા આવે સરસ જો. ધાણા આરે આસુએ ધાણા આવે જો. આસુએ ધાણા અહીંયા નાખ્યા, બજારમાંથી લાવી હતી ને તો અહીંયા નાખી દીધા. થોડા થોડા પત્તા એના ફૂટવા માંડ્યા છે. એક બીજું આ બાજુ. હા તો આ રહી. એનું નથી એમ એનું હોટેલ આવ્યા ને એટલે પૂછે જઈએ છીએ કિંજલના ઘરે એક સરપ્રાઈઝ આપવા. શું સરપ્રાઈઝ છે ને એ તો હવે ખબર પડશે તમને પણ. હમણાં જોઈએ શું રિએક્શનનો છે કિંજલનું. સરસ મોગરાનું ફૂલ મસ્ત આવે છે, મોટા મોટા. જોવા જ બતાવું જો. આ ફૂલ લઈ લે. માસી શોખ હતો. ભૂખ ના મારશે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to mummy के तो मम्मी ने हैप्पी बर्थडे के क्यू स्माइल थाई તું ખાઈશ તને ભાવે? અમે ઉમાં ગયા હતા તો એને કેક જ ખાધી, બ્રાઉનીસ હવે કરવાનું. ओए केक ज खाधी क्यों क्यों केक खाए क्यों आगे यम्मी નથી કરવાનો. સારું જ છે.
હાલ આપણે માસીને ખવડાવી છે ઓલી આ ના ખવડાવી દીધા તો આ ખાવાની નથી ખાવાની એ ના હોય. ખાઈને આયા નહીતર પેલા નથી હવે મને ખાઈ હા કેવું તાકુ લેવો મજા આવી ગઈ વાંધો નહીં ત્રીવા હાય બોલ હાય